એક એવી મહિલા જેના રૂપના માયાજાળમાં ઘણા બધા લોકો ફસાયા, જેને 1, 2, 3 નહીં 4 લગ્ન કર્યા. 16 વર્ષની ઉંમરમાં તે ચકાચોંધમાં ભળી ગઈ અને તેના પછી શરૂ થયો તેનો ખૂની ખેલ. નમસ્કાર પ્રેક્ષકો, વાત કરી રહી છું આજથી 12 વર્ષ પહેલાં થયેલા શીના બોરા મર્ડર કેસની. ઇન્દ્રાણી મુખર્જીના ઇન્દ્રજાળમાં ઘણા બધા લોકો ફસાયા, પણ આખરે છેલ્લા તો તેને જેલ જ જવું પડ્યું. અત્યારે હું કેમ આ વાત કરી રહી છું તે તમારા મનમાં પ્રશ્ન ચાલતો હશે, કારણ કે શીના બોરા મર્ડર કેસને 1, 2 નહીં પૂરા 12 વર્ષ થઈ ગયા છે. અને આજે આ કેસ ઉપર શા માટે વાત કરવી છે તે ચર્ચાનો વિષય છે. ચર્ચા કરીએ. ઇન્દ્રાણી મુખર્જી 6.5 વર્ષ બાદ જેલમાંથી બહાર આવી ગઈ. તેના પછી જ્યારે એ જેલમાં હતી ત્યારે તેને અનબ્રોકન ઇન્દ્રાણી મુખર્જી નામની બુક લખી. તેની સાથે અત્યારે તે નેટફ્લિક્સ ઉપર એક પોતાની જ સ્ટોરી લઈને આવી રહી છે. જી હા, નેટફ્લિક્સ પર 23 ફેબ્રુઆરીના રોજ ઇન્દ્રાણી મુખર્જીની લાઈફની આધારિત એક મૂવી યા વેબ સિરીઝ યા શોર્ટ ફિલ્મ, તમે જે કહી શકો તે આવી રહી છે. આ નેટફ્લિક્સ પર જે મૂવી યા સિરીઝ જે પણ આવી રહ્યું છે તેમાં પોતે ઇન્દ્રાણી મુખર્જી રોલ પ્લે કરી રહી છે અને તેની ચર્ચા અત્યારે જગ્યાએ થઈ રહી છે. ઇન્દ્રાણી મુખર્જી 6.5 વર્ષ બાદ બેલ ઉપર અત્યારે બહાર છે અને જ્યારથી તે બેલ ઉપર બહાર આવી છે તેને બધા સાથે ઇન્ટરવ્યૂઝ કર્યા છે. દરેક મીડિયા હાઉસ સાથે તેના ઇન્ટરેક્શન છે અને દરેક ઇન્ટરેક્શનમાં તેવું કહેતી જોવા મળી છે કે તેની પુત્રી જેની તેને નિર્મમ હત્યા કરી છે તે અત્યારે હાલ જીવે છે અને ક્યાંક તો છે પોતાની આઈડેન્ટિટી છુપાવી રહી છે. આવી અઢળક અનેક વાતો ઇન્દ્રાણી મુખર્જી તેના દરેક ઇન્ટરવ્યૂમાં કહેતી જોવા મળી રહી છે. સમગ્ર મામલા પર વાત કરીએ. ઇન્દ્રાણી મુખર્જી ગુવાહાટીની રહેવાસી હતી. માત્ર 16 વર્ષની ઉંમરમાં તેને એક લવ મેરેજ કર્યું. તેનું આ લગ્ન વધારે દિવસ ચાલ્યું નહીં. 1 વર્ષમાં તેને છૂટાછેડા લીધા. તેના બાદ તે સિદ્ધાર્થ દાસ સાથે ફરી લગ્ન કરે છે. સિદ્ધાર્થ દાસ સાથે જ્યારે તે લગ્ન કરે છે તે લગ્ન જીવનથી તેને 2 પુત્ર થાય છે. એક પુત્ર અને એક પુત્રી થાય છે, જેનું નામ રાખવામાં આવે છે શીના અને મિખાઇલ. શીના અને મિખાઇલ બંને તેના સંતાનો છે અને તેના પછી સિદ્ધાર્થ દાસ સાથે પણ તેની અનબન ચાલુ થઈ જાય છે. તે બંને પુત્રને લઈને ફરીથી ગુવાહાટી ચાલી જાય છે અને તેના મા બાપને કહે છે કે આ પુત્ર અને પુત્રીને તમે સંભાળો, દર મહિને હું તમને પૈસા મોકલાવીશ. તે મિખાઇલ અને શીના બંનેને મૂકીને કોલકાતા જતી રહે છે. જ્યારે તે કોલકાતા જાય છે ત્યારે તેની ઓળખાણ સંજીવ ખન્ના સાથે થાય છે. સંજીવ ખન્ના એક બિઝનેસમેન હતા અને તેની લોકો સાથે ઘણી ઓળખાણ હતી. તે સંજીવ સાથે રહે છે, સંજીવ સાથે લગ્ન કરે છે અને સંજીવ સાથે લગ્ન કર્યા બાદ તેની એક પુત્રી છે. પુત્રીનું નામ છે નિધિ. હવે સંજીવ સાથે પણ આ લગ્ન જીવન તેનું લાંબો સમય નથી ચાલતું. ઘણી ખરી અટકળો બાદ તેઓ ફરીથી એકવાર ડિવોર્સની માંગણી કરે છે અને ફરી એક વખત ઇન્દ્રાણીને ડિવોર્સ મળે છે. તે પોતાની પુત્રી વિધિને લઈને પરત નીકળી જાય છે ઘરેથી. તે પછી વાત કરીએ હવે આગળ શું થાય છે. આ કહાની એટલી બધી ટ્વિસ્ટેડ છે ને કે સાંભળવાવાળાનું મગજ ખરેખર ફરી જાય. પહેલા લગ્ન, પછી ડિવોર્સ, બીજા પતિ સાથે લગ્ન, ફરી ડિવોર્સ અને હવે તે આવી જાય છે દિલ્હી. તે મેટ્રો સિટી દિલ્હીમાં આવે છે. આવીને તે સ્ટાર ઇન્ડિયામાં કામ કરવાનું શરૂ કરે છે. સ્ટાર ઇન્ડિયામાં જ્યારે તે કામ કરવાનું શરૂ કરે છે તે સમયના સ્ટાર ઇન્ડિયાના CEO એટલે કે પીટર મુખર્જી સાથે તેની ઓળખાણ થાય છે. પીટર મુખર્જી જે તે જ સમયે તાજા ડિવોર્સમાંથી બહાર નીકળ્યા હતા અને એક યુવતી સાથે સંપર્કમાં હતા, પણ ઇન્દ્રાણીએ પોતાની માયાજાળી રીતે રચાવી કે પીટર ઇન્દ્રાણીના વશમાં થઈ ગયો. તેને પીટર સાથે લગ્ન કર્યા અને પોતાનું નામ આપ્યું ઇન્દ્રાણી મુખર્જી. ઇન્દ્રાણી મુખર્જી હવે સ્ટાર ઇન્ડિયાના CEOના પત્ની બની ગયા હતા અને હવે તેની પાસે ભરપૂર પૈસા હતા. ચકાચોંધ હતી. સ્ટાર સેલિબ્રિટીઝ સાથે તેનું ઉઠવાનું બેસવાનું હતું. તેને લગ્ન કર્યા અને લગ્નના થોડા વર્ષો બાદ તે તેના પુત્ર અને પુત્રી એટલે કે પહેલા પતિથી થયેલા પુત્ર અને પુત્રી શીના અને મિખાઇલને લઈ આવે છે મુંબઈ.
તેના પછી તેનું એવું કહેવું છે કે આ બંને મારા ભાઈ બહેન છે. તે પોતાના પુત્ર અને પુત્રીને પોતાના ભાઈ બહેનના નામથી ઓળખાવે છે. અને તે જ સમયે સ્ટાર ઇન્ડિયાના CEO જે છે તે ત્યાંથી રિઝાઇન આપીને પોતાની એક અલગ કંપની બનાવે છે. INX નામની આ કંપની તેઓ બનાવે છે અને INX નામની કંપનીમાં ઇન્દ્રાણી પોતાને CEO બનાવવાની માંગ કરે છે અને પીટર તેને CEO પણ બનાવે છે. તેઓ મુંબઈ શિફ્ટ થાય છે અને તેના પછી તે સીના, વિધિ, મિખાઇલ અને પીટરના પુત્ર રાહુલ બધાની સાથે એક પરિવારમાં રહેતા હોય છે. તે જ સમયે પીટર અને સીનાની વાતચીત થતી હોય છે. પીટર તેવું જ માને છે કે તે તેની સાળી છે. તેવા સમયમાં પીટરનો પુત્ર રાહુલ અને શીનાની નજદીકી વધે છે. તે એકબીજાના સંબંધમાં આવે છે. તે એકબીજાને પ્રેમ કરવા લાગે છે. તે જ સમયે તેની ત્રીજા પતિથી થયેલી પુત્રી વિધિ તેને તે સ્પેન ભણવા માટે મોકલે છે અને તે સમયે મિખાઇલ પોતે ગુવાહાટી ચાલ્યો જાય છે. આ સમયે ઘરમાં હવે પીટર, ઇન્દ્રાણી, રાહુલ અને શીના આટલા જણ રહેતા હોય છે. આ લોકોના સંબંધ જે છે તેનાથી પીટર અને ઇન્દ્રાણી વાકેફ હોય છે. ઇન્દ્રાણી હવે અચંબામાં પડી ગઈ કે જે વ્યક્તિ સાથે તે પ્રેમમાં છે તે તેના ત્રીજા પતિનો પુત્ર છે, એટલે આમ જોવા જાય તો તેનો ભાઈ કહેવાય. શીનાની અને રાહુલની જે નજદીકી છે તે ઇન્દ્રાણી જોઈ નથી શકતી અને એટલા માટે તે અવારનવાર શીનાને ચમકાવતી હોય છે. શીના રાહુલને જણાવે છે કે જેને તે પોતાની બહેન કરીને બતાવી રહી છે તે ખરેખર તેની માતા છે, તેની બહેન નથી. આ વાત રાહુલ પોતાના પિતા એટલે કે પીટર મુખર્જીને પણ કરે છે. પીટર મુખર્જી ઇન્દ્રાણીને વાત કરે છે પણ ઇન્દ્રાણી સાફ સાફ આ વાતથી મુકરતી નજર આવે છે. આખા મામલામાં એમ છે કે હવે ઇન્દ્રાણીની નજર સીધી શીના બોરા પર છે અને તે શીના બોરાને હંમેશા ચમકાવતી રહે છે. શીના બોરા પણ મોકાનો ફાયદો ઉઠાવીને ઇન્દ્રાણી પાસેથી મોટી રકમ પડાવવાની તૈયારી કરે છે અને ત્યારે એ મોટી રકમ આપતી પણ હોય છે. પણ એક સમય એવો આવે છે જ્યારે ઇન્દ્રાણીની હદ હવે પૂરી થઈ ચૂકી હોય છે. તે જ સમયે ઇન્દ્રાણીના ત્યાં કામ કરતો એક ડ્રાઈવર ઇન્દ્રાણીનો પતિ અને ઇન્દ્રાણી ત્રણે મળીને એક પ્લાન બનાવે છે અને તેના પછી શીના બોરા ક્યાંક ગાયબ થઈ જાય છે. પીટર અને રાહુલ શીના વિશે હંમેશા પૂછતા હોય છે અને જ્યારે શીના વિશે પૂછવામાં આવે ત્યારે ઇન્દ્રાણી એક જ વાત કરે છે કે શીના બોરા હવે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે અને તે આગળની સ્ટડી કરી રહી છે. રાહુલને આ વાત માન્ય નથી આવતી. તે પોલીસ કમ્પ્લેન કરે છે પણ પોલીસ સ્ટેશન જ્યારે તે જાય છે તેના બીજા જ દિવસે રાહુલના મોબાઈલ પર શીનાના મોબાઈલથી ઘણા બધા મેસેજીસ આવે છે. તે કહે છે કે આપણે બંનેના સંબંધ અહીંયા પૂરા થઈ ચૂક્યા છે અને આજ પછી હવે તું મને કોન્ટેક્ટ કરીશ નહીં. આવી વાતો ચાલે છે અને તેના પછી રાહુલ પણ ભૂલી જાય છે. હવે શીના ક્યાં છે તે મોટો પ્રશ્ન. આ વાતને આમ સીધા 3 થી 4 વર્ષ વીતી જાય છે. લોકોને ખરેખર એવો વિશ્વાસ આવી ગયો છે કે હવે શીના બોરા જે છે તે યુએસમાં ક્યાંક સ્ટડી કરી રહી છે. એકાએક જ પોલીસને શ્યામ મનોહર નામનો એક વ્યક્તિ જે છે તે હથિયારોની તસ્કરીમાં પકડાયેલો મળે છે. હથિયારની તસ્કરીમાં પકડાયેલો આ વ્યક્તિ શ્યામ મનોહર રાય પોલીસ ઇન્ટ્રોગેશનમાં હોય છે. તે સમયે પોલીસ તેને મારપીટ કરીને પૂછતાછ કરી રહી હોય છે. તે ખરેખર બધું જણાવે છે પણ તે બીકના મારે એક એવી વાત પણ બતાવી દે છે પોલીસને જેની વિશે પોલીસે કદાચ તેને પૂછતાછ કરી જ ન હતી. તે જણાવે છે કે 2012માં 2 મેના દિવસે તેને એક વ્યક્તિની હત્યા કરી હતી અને તેની લાશને અડધી સળગાવી દીધી હતી. કેસ ક્યાંથી ક્યાં ચાલી રહ્યો છે તેની કદાચ આપણને ખબર અત્યારે પડે નહીં પણ આ કેસ બહુ પેચીદા હતો અને તેને સોલ્વ કરવા માટે મુંબઈ પોલીસ, પુણે પોલીસ અને રાયગઢ પોલીસના નાકમાં દમ આવી ચૂક્યો હતો. 2012માં 2 મેના દિવસે રાયગઢ પોલીસને એક લાશ મળે છે જે અડધી સળગેલી હાલતમાં હતી. પોલીસ દરેક જગ્યા પર તપાસ કરે છે અને તપાસ કરતા બાદ આ લાશનું કોઈ પણ વારિસ નથી મળતું. એટલે પોલીસે લાશના અગ્નિસંસ્કાર કરી નાખે છે. અડધી સળગેલી લાશના અગ્નિસંસ્કાર કરે છે અને તેના પછી પોલીસ ભૂલી જાય છે. પણ 21 ઓગસ્ટ 2015ના રોજ શ્યામ મનોહર રાય એમ કહે છે કે તેને આટલા વર્ષો પહેલા આ જગ્યા ઉપર એક લાશ સળગાવી હતી.
મુંબઈ પોલીસ રાયગઢ પોલીસને સંપર્ક કરે છે અને પૂછે છે ત્યારે ખબર પડે છે કે ખરેખર તેઓને એક લાશ મળી હતી. વધુ પૂછતાછમાં શ્યામ મનોહર રાય જે છે તે તૂટી પડે છે અને તરત જ તે દરેક વસ્તુ પોલીસ સમક્ષ રજૂ કરે છે. પોલીસ ત્યાં જતા અડધી સળગેલી લાશના અવશેષ જે જમીનમાં દાટ્યા હતા તેને શોધી કાઢે છે અને શોધી કાઢ્યા બાદ તેને DNA માટે મોકલે છે. તે જ સમયે મુંબઈ પોલીસ જે છે મુંબઈ પોલીસ આનંદ ફાનંદમાં દોડી જાય છે 9X નામની કંપનીના CEOના ઘરે જે છે ઇન્દ્રાણી મુખર્જી. ઇન્દ્રાણી મુખર્જી શીના બોરા વિશે જૂઠ બોલતી હતી. તે હંમેશા લોકોને કહેતી હતી કે શીના બોરા હાલ અમેરિકામાં ભણી રહી છે, પણ શીના બોરાની તે લાશ હતી. પોલીસ ઇન્દ્રાણી મુખર્જીની ધરપકડ કરે છે, તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે. ઇન્દ્રાણી દરેક સવાલથી બચતી નજર આવે છે અને પોલીસને પણ ગુમરાહ કરે છે. તેવા જ સમયે તેને ડ્રાઈવરની સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તે જ સમયે ઇન્દ્રાણી રડી પડે છે અને પોતાનો આખો ગુનો કબૂલ કરે છે. સાથે સાથે વાત અહીંયા એ પણ જાણવા મળી કે આ બંનેનું જેને સાથ આપ્યો હતો તે બીજું કોઈ નહીં, ઇન્દ્રાણીનો બીજા નંબરનો પતિ એટલે કે સંજીવ ખન્ના, જે ખરેખર આમ જોવા જઈએ તો શીનાનો પિતા થાય. તેઓને લાગતું હતું કે શીના તેઓની ગળાની હવે હડ્ડી બની ગઈ છે અને શીના જે છે તે એ લોકોને તકલીફ પહોંચાડી રહી છે. એટલે તેઓએ શીનાને બેન્ડ્રા બોલાવીને તેને ગાડીમાં બેસાડી, દુપટ્ટાથી તેનું ગળું દબાવ્યું. તેના બાદ તેઓ રાયગઢ તરફ ગયા. રસ્તામાંથી એક સૂટકેસ ખરીદી, સૂટકેસમાં તેની લાશ ભરી દીધી. તેની સાથે પેટ્રોલ ખરીદ્યું અને પેટ્રોલ ખરીદીને રાયગઢના સુમસાન જંગલોમાં લઈ જઈને શીનાની લાશને સળગાવી દીધી. જે વધેલા અવશેષ હતા તેને તેઓએ જમીનમાં દાટી દીધા અને સૂટકેસને ફાડીને ત્યાં જ ક્યાંક ફેંકી દીધી. તે પછી એટલી મોટી રકમ તેઓએ ડ્રાઈવરને ચૂકવી કે ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો અને પછી કોઈ દિવસ શીનાની જે વાત છે તેને કોઈ દિવસ કોઈ સાથે ઉલ્લેખ કર્યો નહીં. સાથે જ તે ઇન્દ્રાણીની સંપર્કમાં પણ કોઈ દિવસ રહ્યો નહીં. સંજીવ અને ઇન્દ્રાણી પણ એકબીજાના સંપર્કમાં તે દિવસ પછી ન આવ્યા અને જ્યારે પીટરને આખી વાતની ખબર પડી ત્યારે પીટરે તેને ડિવોર્સ માટે અપ્લાય કર્યું. પીટર અને ઇન્દ્રાણીના ડિવોર્સ જ્યારે ઇન્દ્રાણી જેલમાં હતી તે જ સમયે થઈ ગયા. ઇન્દ્રાણી હાલમાં પીટર ઉપર ગલત આક્ષેપ લગાવી રહી છે અને તે કહી રહી છે કે આ બધું જે પ્લાનિંગ છે તે પીટરે કર્યું છે. આ સમગ્ર મામલો બહુ જ પેચીદા છે. આ બધા મામલામાં એક જ વ્યક્તિ ભોગ બન્યું છે જેનું નામ છે શીના બોરા. શીના બોરાને કદાચ ખબર ન હતી કે જેને તે પોતાની માં સમજે છે તેની માં જ તેનું ગળું દબાવીને તેની હત્યા કરશે અને આ નિર્મમ હત્યામાં તેનો પિતા તેનો સાથ આપશે. હાલમાં 6.5 વર્ષની જેલ બાદ ઇન્દ્રાણી મુખર્જી બેલ ઉપર બહાર છે. તે દરેક મીડિયા સાથે ઇન્ટરેક્શન કરી રહી છે અને તેની સાથે જ નેટફ્લિક્સ પર એક વેબ સિરીઝ આવી રહી છે જેમાં તે પોતે રોલ પ્લે કરી રહી છે. લોકો આ જે પણ આખી વેબ સિરીઝ બની રહી છે કે જે પણ મૂવી બની રહી છે તેની ખિલાફ ઘણું બધું બોલી રહ્યા છે. લોકો કહે છે કે ગમે તેવી છે પણ હત્યારી છે એટલે તેનો સપોર્ટ ન કરવો જોઈએ, આ મૂવી રિલીઝ ન થવું જોઈએ, નેટફ્લિક્સ પર આ બેન થવું જોઈએ. અલગ અલગ પ્રકારની વાતો વંટોળે ચડી છે અને લોકો આક્ષેપ પર આક્ષેપ કરી રહ્યા છે. સમગ્ર મામલામાં ઇન્દ્રાણી પોતાની જાતને બેકસૂર સાબિત કરી રહી છે. 54 લોકોના સ્ટેટમેન્ટ અને 124 દિવસની પોલીસની મહેનત બાદ ઇન્દ્રાણી જેલના સળિયા પાછળ હતી. તેની સાથે ડ્રાઈવર શ્યામ મનોહર રાય તે પોતે પણ જેલના સળિયા પાછળ હતો અને સંજીવ ખન્ના તે પણ જેલના સળિયા પાછળ હતો. આટલું જ નહીં, પૈસાના ગોટાળા કરવા માટે પીટર મુખર્જીને પણ 1 વર્ષની જેલ થઈ હતી, કારણ કે પીટર જ્યારે સ્ટાર ઇન્ડિયામાં હતો તે સમયે તેને પૈસાના થોડા ગોટાળા કર્યા હતા અને સાથે 9Xમાં પણ તેઓએ પૈસાના ઘણા બધા ગોટાળા કર્યા હતા અને છેલ્લા બંને આ કંપની ક્વિટ કરી દીધી હતી. આ કહાની ખૂબ પેચીદા છે. આ કહાનીની એક ડિટેલ આપણને હચમચાવી દે તેવી છે અને ઇન્દ્રાણીના કહેવા મુજબ તેને જે શીના બોરાનું મર્ડર કર્યું છે તેની પાછળ એક જ કારણ છે, કારણ કે તે બધાને કહી રહી હતી કે શીના ઇન્દ્રાણીની પુત્રી છે, બહેન નહીં. જ્યારે ઇન્દ્રાણી નહોતી ઈચ્છતી કે તેની ઓળખાણ તેની પુત્રી તરીકે બહાર આવે. મિખાઇલને પૂછતાછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે મિખાઇલ ઇન્દ્રાણીથી ખૂબ નફરત કરે છે અને કોઈ દિવસ ઇન્દ્રાણીનું મોઢું જોવા નથી માંગતો. સાથે વિધિ સાથે વાત કરવામાં આવી. વિધિ US છે. વિધિ સાથે વાત કરવામાં આવી તો વિધિએ આ વિષય પર કંઈ પણ બોલવાનું સારું ના સમજ્યું. તેને ચુપ્પી સાધી લીધી. તેના પછી રાહુલ સાથે વાત કરવામાં આવી. રાહુલે કહ્યું કે મને પહેલા દિવસથી જ શક હતો કે શીના સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. શીના
જ્યારે રાહુલ સાથે સંબંધમાં હતી તે સમયે તેને ઘણી બધી વાતો ઇન્દ્રાણી વિશે કહેતી હતી અને તે વાતોથી રાહુલે પીટરને આગાહ પણ કર્યો હતો. પણ પીટર ઇન્દ્રાણીના પ્રેમમાં એટલો ગાંડો હતો કે તેને કંઈ જ વિચાર્યું નહીં અને આંખ બંધ કરીને ઇન્દ્રાણી પર વિશ્વાસ કર્યો. ઇન્દ્રાણીના ઇન્દ્રમાયા જાળમાં ઘણા બધા લોકો ફસાયા, ઘણા બધા લોકોએ પોતાની જિંદગી ખરાબ કરી અને હવે ઇન્દ્રાણી ખુલ્લેઆમ લોકોની સમક્ષ બહાર આવીને કહી રહી છે કે તે નિર્દોષ છે. શું તમને ઇન્દ્રાણીની સ્ટોરી વિશે ખબર હતી? શું તમે કોઈ દિવસ શીના બોરા મર્ડર કેસ વિશે કંઈક જાણ્યું હતું? અગર જાણ્યું હોય ને જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ સ્ટોરીમાં ઇન્દ્રાણી મુખર્જી કલ્પિત છે કે નહીં તેના વિશે પણ તમારે કમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે. આજની ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ. મને એટલે કે આપની હોસ્ટ શીતલને વિદાય આપશો. નમસ્કાર.